નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢના ભેંસાણના શાંતાબેન ભાયાણી હોલ ખાતે બેરોજગાર યુવક યુવતીઓ માટે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આજે ભેંસાણ ખાતે જવાહર ચાવડા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા। જવાહરભાઈ ચાવડાનું ભેંસાણના આગેવાનો દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરાયું હતું। આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને આગેવાનો પણ હાજર રહ્યા હતા। જવાહરભાઈ ચાવડાએ યુવાનોને સ્વરોજગાર તેમજ નવી રોજગારીના અવસર પૂરા પડે તે માટે રોજગાર સહાયતા અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં કુલ 237 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ જવાહરભાઈ ચાવડા સાથે સીધો સંવાદ કર્યો હતો અને પોતાને રોજગાર મેળવવામાં થઈ રહેલ તકલીફોની વાત જવાહરભાઈ ચાવડાને જણાવી હતી। આ રોજગાર સહાય અભિયાન દ્વારા યુવાનોને સરકારી યોજનાઓ, લોન સહાય અને તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવશે। અભિયાનના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ જોડાયા હતા અને ઉત્સાહ દર્શાવ્યો હતો। જવાહરભાઈ ચાવડા દ્વારા યુવાનોને સ્વરોજગાર તથા રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે હેતુથી રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત યુવાનોને વિવિધ યોજના અંગે માર્ગદર્શન, લોન સહાય તેમજ તાલીમ કાર્યક્રમો દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવશે। અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને રોજગાર માટે આત્મવિશ્વાસ અપાવી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। સ્થાનિક યુવાનોમાં આ અભિયાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાહરભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ ભેંસાણ મુકામે આવ્યો રોજગાર સહાયતા અભિયાન હેઠળ આ તાલુકાની વિવિધ રાજ્ય હતી આજુબાજુના ગામોથી અને ભેંસાણમાંથી દીકરા દીકરીઓ અને એના વડીલો પણ આવ્યા હતા। એના દુઃખ સુખની વાતો કરીને માગણી લાગણીમાં રજૂઆત કરી। જેમ અલગ અલગ રજૂઆતો રોજ મારી પાસે આવે છે એમ આજે પણ 2-4 રજૂઆતો નવીન આવી। નવીન એટલે વાત મેક્સિમમ વાત મારી પાસે જે આવે છે એ અજ્ઞાનતાની આવે છે અથવા શું ભણવું, ભણ્યા પછી શું કરવું, ક્યાં કરવું, કોને કોન્ટેક્ટ કરવું, એક જગ્યાએ અવ્યવસ્થા લાગે છે એ વાત આજે મેક્સિમમ મારી પાસે ભેંસાણ તાલુકો એટલે નોન ઇન્ડસ્ટ્રીયલ તાલુકો કહી શકીએ, જેમાં ઇન્ડસ્ટ્રી છે જ નહીં અથવા બહુ ઓછું જ પ્રમાણમાં જોવા મળે છે। લોકલ રોજગારની પણ વાતો ઘણી કરી હતી, આવી વ્યવસ્થા થાય। સાહેબ, આ અભિયાન પાછળનું મુખ્ય મકસદ શું? મુખ્ય મકસદ એ છે કે મારી પાસે જે ફરિયાદો આવતી હતી યુવાનો પાસે કે અમારી